વેલકમ બેક. મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. ધન્વંતરી આરોગ્ય રથના ઉદઘાટનમાં સીએમ આનંદીબેન પટેલ પહોંચી ગયા છે. જગતપુર ખાતે ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ માટે પહોંચ્યા છે અને તેઓ સંબોધન કરી રહ્યા છે. હોસ્પિટલમાં આવે એમની ડિલિવરી થાય, બાળક જન્મે એની સેવા થાય, એના માટે પણ આપણે 108 નો ઉપયોગ શરૂ થયો અને અનેક નાના બાળકો અને માતાઓને આપણે બચાવી શક્યા છીએ. પણ બાળકને લઈને ઘરે જાય ત્યારે કોઈ સેવા મળતી નહોતી. હોસ્પિટલમાંથી નીકળે ત્યારે બાળક સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, પણ ઘરે જતા અતિશય તાપ હોય, અતિશય ઠંડી પણ હોય, વરસાદ પણ હોય અને બાળક ઠંડીમાં કે ગરમીમાં એકદમ બીમાર પડી જાય. ઘરે ગયા પછી હોસ્પિટલમાં આવવાનું ટાળે છે અને એટલા માટે આવી માતાઓ જે હોસ્પિટલમાં છે, ઘરે જવું છે બાળકને લઈને, તો એમના માટે પણ આપણે એક સેવા શરૂ કરી, ખિલખિલાટ. અને ક્યાંક રસ્તામાં તમે આવી ગાડીઓ જોતા હશો, રંગબેરંગી સરસ મજાની ગાડીઓ છે, એમાં બાળકો જાય છે, માતાઓ જાય છે. બાળકનો ઉછેરની સીડી પણ અંદર વાગતી હોય અને એ સેવા પણ શરૂ થઈ. ત્યાર પછી ગઈ 25મી ડિસેમ્બરના દિવસે અટલ બિહારી વાજપેયી જન્મ દિવસે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને છેક વારાણસીથી નરેન્દ્રભાઈએ, જે ભાઈ બહેનો ઉપસ્થિત હતા, એમને સંબોધન કર્યું હતું. ગઈકાલે 25મી ડિસેમ્બર હતી. એમનો જન્મ દિવસ સુશાસન તરીકે રાજ્ય સરકારે ઉજવ્યો. આ સુશાસનનું આગળ એક ડગલું છે મિત્રો. બાંધકામના સ્થળ ઉપર કામ કરનાર શ્રમ યોગીને પણ એનું આરોગ્ય અને એ સમય પડતી તકલીફો અને એકાએક કોઈ પ્રસંગ આવી જાય તો એને પણ સારવાર મળવી જોઈએ, એવા હેતુથી આ ધન્વંતરી આરોગ્ય રથનો આજે શરૂઆત થઈ રહી છે. કન્સ્ટ્રક્શન સાઇટે આ ગાડીઓ આવશે અને ત્યાં જે ભાઈ બહેનો કામ કરતા હશે, જે બાળકો પણ ત્યાં હશે, નાના નાના ભૂલકાઓ પણ હશે. હવે આપણી જવાબદારી છે મિત્રો કે જ્યારે પણ આ રથ આવે, અને હું અધિકારીઓને કહીશ કે એનો સમય નિશ્ચિત કરજો મિત્રો, કે આ સમયથી આ સમયની વચ્ચે આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવતીકાલે રથ આવશે, જેથી કરીને એક વ્યક્તિ આસપાસમાં કામ કરતી હોય, સ્થળ ઉપર કામ કરતી હોય, તો એ બધા જ જેને પણ એનો લાભ લેવો હોય એ આવીને લે. તાવ આવતો હોય, ઉધરસ થઈ હોય, કંઈક વાગ્યું હોય, પાટાપિંડી કરવાની હોય, કાંઈ પણ કામ કરવાનું હોય, ત્યારે એ કામ આ રથ દ્વારા, એની અંદર રહેલા ડોક્ટરો દ્વારા થવાની છે. અને જરૂર પડશે તો એનું કનેક્શન 108 ની સાથે થશે, જેથી કરીને ત્યાંથી એમ લાગે કે આ ભાઈને હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવાની આવશ્યકતા છે, તો 108 ની સેવા પણ મળી રહેશે અને આની પણ સેવા મળી રહેશે, જેથી કરીને શ્રમ યોગી એ સીધો હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી શકે મિત્રો.